જય જવાન જય કિસાન। જોઈ શકો છો ખેડૂત મિત્રો, આજે અમારા તુરિયામાં વાયર બાંધવાનું ચાલુ છે। જો તમે આવી રીતે ઓંટી મારી દેવી, અમે ઓરિજિનલ ગેલ્વેલાઇનનો વાયર વાપર્યો હો। જો તમે અમારા કોભાથી કોભા 15 ફૂટનો ગાળો હો અને ચાથી ચા 5 ફૂટનો ગાળો હો। આમાં અમારા 300 કોભા જ્યાં 1 વીઘો જમીન છે। જો આવી રીતે છેલ્લા કોભે તોણીઓ મારી દેવો, લાકડે વાયર બાંધીને જમીનમાં દાટીને દળવી દેવો અને પછી ટાઈટ કરી દેવો, જેથી કરીને કોભા નમે નહીં। વાવાઝોડું આવે, વજન વધારે થાય એટલે તકલીફ પડે નહીં। જોઈ શકો છો તમે। જો આવી રીતે ગળબી અને કમ્પ્લીટ ટાઈટ કરીને બાંધી દેવો, દરેક કોભે તોણીઓ મારવો। જો આમાં અમે તુરિયા બાંધવાનું ચાલુ કર્યું, જેના માટે અમે પાતળા દોરા વાપર્યા। આવી રીતે ખલ્લી રાખવી ગોઠ, વચ્ચે એક દોરી મારવી અને એને ઓંટી પાડીને તારે બાંધી દેવી। પછી એ દોરાનો કોરમોર વેલો વેટી દેવો, જેથી કરીને બીજા દિવસે કમ્પ્લીટ એના તૈયાર થઈ જાય। જો તમે જેટલે કાઠો વેલો હોય એટલે બાંધી રાખવાનો, જમીનથી 1.5 ફૂટ 1.5 ફૂટ અધર બાંધો ને પછી તારે બાંધી દેવો। જો આવી રીતે વેલું વેટી દેવું કોરમોર, એટલે તરત બીજા દિવસે એના જે ડૂંક રહી એ પકડી પાડશે તરત જ, પછી નહીં પડે। જો અમે આમાં બે ચાહમાં ભેગા કરી અને દોરી મારી છે ઉપર પ્લાસ્ટિકની, અને વચ્ચે એક ચાહ પાછો ખુલ્લો રાખ્યો, જેમાં આપણે તુરિયા લઈને આવવા જવામાં તકલીફ ના પડે। કારણ કે જ્યારે વેલા થઈ જાય પછી તુરિયા કાઢવામાં બહુ તકલીફ પડે। હા, એટલે 2 ચાહના દોરી મારી અને વચ્ચે એક ચાહ ખુલ્લો રાખ્યો, જેથી કરીને આપણે તુરિયા લઈ જવા આવવા જેમ તકલીફ પડે નહીં। આવા નવા ખેતીના વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમારી ફેસબુકમાં પણ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ।